નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડેની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2026 ની અંદર ફોર્મ ભરાવાના છે, જેની માટે ખાસ તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને ફોર્મ ક્યારે ભરવાના ચાલુ થશે, સાથે સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના અને આ યોજના અંતર્ગત તમને ઘર બનાવવા માટે 1,49,280 રૂપિયાની સીધી સહાય તમને હપ્તા વાઇઝ ખાતાની અંદર મળવાપાત્ર થશે. તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોની અંદર. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે ટેલિગ્રામ જોઈન ન કરી હોય તો કરી લેવા વિનંતી. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણે પીપીટી દ્વારા આપીશું. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સૌના ઘર વર્ષ 2022 સુધીમાં દરેક ગ્રામીણ પરિવારોને પાકું આવાસ બનાવવા માટેની આ યોજના શરૂ કરવામાં આવી છે. જે યોજનાનો ખાસ મિત્રો ઉદ્દેશ્ય છે 2016 થી ખાસ આ શરૂ થઈ હતી અને ગુજરાત રાજ્યની અંદર ગ્રામ્ય વિસ્તારમાં 3,83,198 લાભાર્થીઓને આ આવાસ યોજનાની સહાય પૂરી પાડી છે, જેમાં 60% કેન્દ્ર અને 40% રાજ્ય સરકાર આ યોજનામાં હિસ્સો આપે છે. એના પછી આગળ જોઈએ તો આ યોજના અંતર્ગત પાકું આવાસ જે ગ્રામીણ વિસ્તારોની અંદર સૌને પાકા આવાસ આપવા માટેનું છે. લક્ષિત વર્ગની અંદર કાચા અને જર્જરિત મકાનોમાં રહેતા પરિવારોને પ્રાથમિકતા આપે છે અને ખાસ જે પસંદગીની પ્રક્રિયા તો સામાજિક, આર્થિક અને જાતિ ગણતરી 2011 ના આધારે લાભાર્થીની પસંદગી થતી હોય છે. લાભાર્થીને કુલ મળતી સહાય 1,20,000 રૂપિયા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય મળે છે, જેમાં 72,000 કેન્દ્ર અને 48,000 રાજ્ય સરકારના, 17,280 રૂપિયા મનરેગા હેઠળ 29 દિવસની મજૂરી મળતી હોય છે, 12,000 શૌચાલય માટે મળે છે. આમ કુલ 1,49,280 રૂપિયા તમને આ યોજના અંતર્ગત મળવાપાત્ર થતા હોય. ગુણવત્તાયુક્ત સામગ્રી, ટેકનિકલ માર્ગદર્શક અને વિશેષ સહાય આ યોજના અંતર્ગત તમને આપે છે. ખાસ આનો ઉદ્દેશ્ય અને વિશેષતાઓની વાત કરવામાં આવે તો લાભાર્થીની પસંદગી 2011 ના ડેટા પ્રમાણે આવાસનું માપ 25 ચોરસ મીટર કાર્પેટ એરિયા, ખાસ પાણી, વીજળી, રસ્તા વગેરે પણ યોજના આ સંકલન છે. અને ખાસ પરિસ્થિતિ અનુસાર મકાનની ડિઝાઇન બનાવી શકો છો અને જીઓ ટેગિંગ થી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ દ્વારા જે થતો હોય છે. પ્રથમ હપ્તો તમને 30,000 મળશે આવાસની જે વહીવટી પ્રક્રિયા દરમિયાન. બીજો હપ્તો 40,000 નો મળશે, જેમાં લિન્ટર લેવલ સુધી કામ કરશો ત્યાર પછી. ત્રીજો હપ્તો તમને છત સુધીનો કામ કરશો એટલે મળશે અને ચોથો હપ્તો 20,000 નો કામ પૂરું થયા પછી મળશે. 4 હપ્તાની અંદર ખાસ મળે છે. આવાસનું બાંધકામ તમે જાતે કરી શકો છો. મકાનના કાગળો ખાસ મહિલાના નામે અથવા તો પતિના રૂપે અને પ્રાથમિક ક્રમ તો જેની અંદર પુનઃવર્ષિત પરિવારો, વિધવા, છૂટાછેડા, અપંગ, વિકલાંગ 40% કરતો વધુ હોય. મકાનોમાં 25 ચોરસ મીટર. સમય મર્યાદા પ્રથમ હપ્તા મળ્યાથી 1 વર્ષની અંદર તમારે પૂરું કરવાનું અને સીધી તમને બેંક દ્વારા આમાં ચૂકવણી કરવામાં આવશે. ખાસ મિત્રો, અહીંયા જે કયા ઝોનની અંદર તમે આવો છો જે જિલ્લા મુજબની યાદી તમે અહીંયા જોઈ શકશો અને વધુ માહિતી માટે ખાસ તમારા જે તે જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકો છો, તાલુકા પંચાયતમાં અથવા ગ્રામ પંચાયતમાં. અને અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે. કમિશનર ગ્રામ વિકાસની ઓફિસ ગાંધીનગરમાં છે. વધુ માહિતી ત્યાંથી પણ મેળવી શકશો. તો આ રીતની ખાસ યોજનાની માહિતી હતી એ તમને આપી દીધી છે. આવી જ માહિતી તમને અમારી ચેનલ પર મળતી રહેશે. ફોર્મ ભરાશે ત્યારે ચોક્કસ તમને અપડેટ કરશું. ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Thanks for watching.